મિત્રો, નવરાત્રિ પહેલાં ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ. માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓને એક પળમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે. મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના 9 અવતારોની પૂજા કરે છે. જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ 10 દિવસ પહેલાં જ કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો. કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે, જેનાથી તમારા જીવનમાં બધી પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરના ધન અને અન્નના ભંડાર ભરી દે છે. તો ચાલો જાણીએ, નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પહેલાં નવરાત્રિનો સમય અને કલશ સ્થાપનાનું મુહૂર્ત પણ જાણી લઈએ. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થશે. શારદીય નવરાત્રિ 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ સમાપ્ત થશે. મિત્રો, આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો. વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી અત્યંત જરૂરી છે. તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જય મા અંબે જરૂર લખજો. તો મિત્રો, હવે જાણીએ શારદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે જે ઘરે લાવવી જોઈએ. મિત્રો, સૌથી મુખ્ય વસ્તુ આપણે વિડીયોમાં અંત જાણીશું, તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. નંબર 1, દુર્ગા માતાની મૂર્તિ છે. મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ આવતા પહેલાં જ મા દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવે છે. તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. એટલા માટે શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ જ લાવવી જોઈએ. નંબર 2, કળશ. મિત્રો, શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ. નંબર 3, નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય લાવજો. માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ ઘરમાં માટલું લાવવું જોઈએ. જો તમે શારદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નંબર 4, લાલ, પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી. શારદીય નવરાત્રિ પહેલાં લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો. આ રંગ શક્તિ અને સકારાત્મકનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી ચુંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. નંબર 5, ઘરે લઈ આવો શંખ. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા દુર્ગાના નવા દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મક આવે છે અને નકારાત્મકતા ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે. નંબર 6, તુલસીને ઘરે લાવવા જોઈએ. મિત્રો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. ત્યાં કોઈ ખરાબ નજર લાગતી નથી. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન પણ
ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે. નંબર 7. દુર્ગા માતાનું વિષાયંત્ર. મિત્રો, નવરાત્રિ પહેલાં તમારે દુર્ગા માતાનું વિષાયંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જોઈએ. આ યંત્રમાં માતા કાલી, માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્રને ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે. આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે. એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. નંબર 8 પર આવે છે લાલ ચંદનની માળા. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર આવે છે 9. નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો. નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત જ થતી નથી, પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે. નંબર 10. પતાકા અથવા ધ્વજ. શારદીય નવરાત્રિ પહેલાં જ તમારા ઘરે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતા મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પસંદ આવે તો જય મા કાળી, જય મા દુર્ગા જરૂર લખી દેજો.